ઓકે ગાઈઝ, તો ફંક્શનલ મેનેજમેન્ટમાં જે ચોથું ચેપ્ટર છે આમાં આપણને ટોટલ 4 ક્વેશ્ચન આપેલા છે. પણ ચારમાંથી જે બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય એવા બે ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં કવર કરવાના છે. એમાં પહેલો અને ચોથો ક્વેશ્ચન, આ બે ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં કવર કરીશું. તો જો આમાં આ ચેપ્ટરનું નામ છે બાયોમેટ્રિક સિસ્ટમ એન્ડ ઓફિસ ઓટોમેશન સિસ્ટમ. તો સૌથી પહેલો આ જે ક્વેશ્ચન છે, ગીવ ધ મિનિંગ ઓફ બાયોમેટ્રિક સિસ્ટમ, ઓલ્સો ડિસ્કસ ધ બેનિફિટ્સ ઓફ બાયોમેટ્રિક સિસ્ટમ. તો આપણે એ સમજીશું કે ભાઈ બાયોમેટ્રિક સિસ્ટમ એટલે શું અને બાયોમેટ્રિક સિસ્ટમના ફાયદા શું થાય છે. આ બે વસ્તુ આપણે આગળ શીખીશું આ ક્વેશ્ચનમાં. તો બાયોમેટ્રિક સિસ્ટમ ઇઝ and biometric system are technological solutions that use persons unique biological or behavioral characteristics to authenticate their identity. આજકાલ તમે જોવો છો ને ઘણી ઓફિસીસમાં, કોલેજીસમાં, ઇવન સરકારી સંસ્થાનોમાં પેલું થંબ ઇમ્પ્રેશન કરીને અટેન્ડન્સ લેવામાં આવે છે. ઘણી જગ્યા પર પેલું આંખોના જે લેન્સથી જે હોય છે, તમે એ છોડો ને તમારા મોબાઈલનું જો વાત કરીએ તો આજકાલ પેલું ફેસ રેકોગ્નિશન જે સિસ્ટમ આવી ગઈ છે એ પણ એક બાયોમેટ્રિક સિસ્ટમનો જ હિસ્સો કહી શકાય. પેલું થંબ ઇમ્પ્રેશનથી તમારું મોબાઈલ અનલોક થાય છે. આ બધી વસ્તુ શું છે? બાયોમેટ્રિક સિસ્ટમનો જ હિસ્સો છે. ધીસ સિસ્ટમ્સ આર ઇન્ક્રીઝિંગલી બીંગ યુઝડ ઇન ગવર્મેન્ટ એંગડી કરેક્ટ કરી લેજો. used in government, પછી કોમા કરો, industries and environments including forest, including office, government, industries and environment. આ બધું છે ને આ લાઈનને આખી કટ કરો. હું જે લખાવડાવું છું એટલું લખજો. These systems are increasingly being used in, જો હું જે રીતના લખાવડાવું છું એ પ્રમાણે આખું સુધારી દો. આ જે લાઈન છે being used એના પછીનું આખું કેન્સલ કરી દો અને એની જગ્યા પર લખો these systems are increasingly being used in, હવે લખો ગવર્મેન્ટ ઓફિસીસ, ઇન્ડસ્ટ્રીઝ, પ્રાઇવેટ ઓફિસીસ, એટસેટ્રા. જો પ્રાઇવેટ ઓફિસ લખાયું ને એટલે એમાં એવું સમજો કે જેટલી પણ પ્રકારની ઓફિસીસ ને બધું હોય છે, ગવર્મેન્ટની જે ઓફિસીસ હોય છે, જે ઇન્ડસ્ટ્રીઝ હોય છે, મેન્યુફેક્ચરિંગની જે જગ્યા, આ બધી જ જગ્યાઓ પર હવે શેનો ઉપયોગ થઈ રહ્યો છે? બાયોમેટ્રિક સિસ્ટમ્સના ઉપયોગ થાય છે. શેના માટે થઈ શકે છે? તો કે કોઈ રૂમને, કોઈ જગ્યાને, કોઈ પ્લાન્ટને એક્સેસ કરવા માટે અથવા તો અટેન્ડન્સ લેવા માટે આ બધી વસ્તુનો ઉપયોગ થતો હોય છે. તો જો હવે બેનિફિટ્સ ઓફ બાયોમેટ્રિક સિસ્ટમ, હવે શું બેનિફિટ્સ હોય છે? તો પહેલું તો એન્હાન્સ્ડ સિક્યોરિટીઝ. એનાથી શું થશે? સિક્યુરિટી સુધરશે. બાયોમેટ્રિક સિસ્ટમ પ્રોવાઇડ્સ અ હાઈ લેવલ ઓફ સિક્યુરિટી બાય યુઝિંગ યુનિક ફિઝિયોલોજિકલ ઓર બિહેવિયરલ કેરેક્ટરિસ્ટિક્સ સચ એઝ fingerprints, iris pattern, facial features, voice and even DNA for authentication. જો આપણે ફિંગરપ્રિન્ટ્સનો ઉપયોગ કરવાનો થઈ ગયો છે, ફેશિયલ એક્સપ્રેશનનો ઉપયોગ કરીએ છીએ, આઈઝ આપણા જે લેન્સીસ જે હોય છે બરાબર એનો ઉપયોગ કરવાનો ચાલુ થઈ ગયો છે, વોઇસનો ઉપયોગ કરવાનો ચાલુ થઈ ગયો છે અને ઘણા કેસીસમાં ડીએનએ ઓથેન્ટિકેશન પણ ચાલુ થઈ ગયું છે. ડીએનએ ઓથેન્ટિકેશન બહુ જ રેર થાય છે પણ હા, it is still there. Accuracy and reliability. Biometric provides a secure method of verifying identity with lower rates of false positive or false negative compared to traditional method. પેલું આપણે અટેન્ડન્સનું એક સાદું ઉદાહરણ લઈએ તો અટેન્ડન્સ માટે તો આપણી સહી બીજો કોઈ બી કરી લે, પણ આપણી ફિંગરપ્રિન્ટ આપણા સિવાય બીજો કોઈ આઈને કરવાનો છે? ચાલો આપણું ફેશિયલ રેકોગ્નિશન હોય તો આપણા સિવાય બીજું કશાથી થવાનું છે? નહીં થઈ શકે. This ensures that only authorized individuals have access to sensitive areas, information and resources. આનાથી આપણે એટલું ઓથોરાઇઝ કરી શકાય છે કે જે સેન્સિટિવ એરિયાઝ હોય, સેન્સિટિવ ઇન્ફોર્મેશન રિસોર્સિસ હોય, એમાં જે તે લગતો વળગતો વ્યક્તિ જ એને ઓથોરાઇઝ થયેલો વ્યક્તિ જ એને એક્સેસ કરી શકે. બીજું, કન્વીનિયન્સ એન્ડ સ્પીડ.
biometric system provides a convenient and efficient way for user to authenticate their identity without having to remember passwords or carry physical tokens such as ID cards. અહીં ઘડી થંબ ઇમ્પ્રેશનથી આપણું એક્સેસ મળવાનું હોય તો સિમ્પલી પેલું જે પહેલાં આઈ કાર્ડ લટકાઈને ફરવાનું, બરાબર, અથવા તો પાસવર્ડ યાદ રાખવાનું, આ બધું જરૂર પડતી નથી, બરાબર. આપણે સિમ્પલી ફિંગરપ્રિન્ટથી અથવા તો ફેશિયલ એક્સપ્રેશનથી, આનાથી ઇવન આઈરીસ એટલે આપણે આંખોના એના રિલેટેડ આઈ લેન્સથી, આ બધાથી આપણે શું કરી શકીએ છીએ? એક્સેસ મેળવી શકીએ છીએ. યુઝર કેન ગેઇન ક્વિક એન્ડ સીમલેસ, કોઈ પણ અડચણ વગર, સીમલેસ એટલે અડચણ વગર, access by simply scanning biometric data such as fingerprints or facial features. ફ્રોડ પ્રિવેન્શન, જો આનાથી બહુ મહત્વનું કામ શું થાય છે? ફ્રોડને અટકાવી શકીએ છીએ. બાયોમેટ્રિક સિસ્ટમ હેલ્પ્સ પ્રિવેન્ટ ફ્રોડ એન્ડ આઇડેન્ટિટી થેફ્ટ બાય એન્શ્યોરિંગ પીપલ હુ દે સે દે આર. મતલબ હું એમ કહું કે ભાઈ હું નરેન્દ્ર મોદી છું, તો મારા બોલવાથી થોડી થઈ જવાનું છે, મારી પાસે કંઈક તો એવું પ્રૂફ હોવું જોઈએ, બરાબર. પહેલાં સિસ્ટમ શું હતી? કોઈ પણ કંઈ પણ વ્યક્તિનું નામ કહીને કંઈ પણ આપણા કામકાજ કરી લેતા હતા, પણ હવે બાયોમેટ્રિક સિસ્ટમથી થંબ ઇમ્પ્રેશન પરથી કાં તો ફેશિયલ એક્સપ્રેશન પરથી આપણે તરત જ બધા ડેટા આપણે મેચ કરી શકીએ છીએ. બિકોઝ બાયોમેટ્રિક સિગ્નેચર્સ આર યુનિક ટુ ઇચ ઇન્ડિવિજ્યુઅલ્સ, કારણ કે દરેકના આ જે બાયોમેટ્રિક સિસ્ટમ સિગ્નેચર હોય કેવા હોય? બધાના અલગ અલગ. થંબ ઇમ્પ્રેશન કોઈનું સેમ નથી હોતું. એન્ડ ડિફિકલ્ટ ટુ રીપ્રોડ્યુસ. They provide strong protection against fraudulent activities such as identity theft and fraudulent transactions. ભાઈ કોઈ ફ્રોડ્યુલન્ટ ટ્રાન્ઝેક્શન્સ થવાના હોય, આઈડેન્ટિટી થેફ્ટ થવાની હોય, ઇન શોર્ટ આવા બધા કામોને શું કરી શકીએ છીએ? આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ, રોકી શકીએ છીએ. આજકાલ પેલું ગૂગલ પેમાં પણ તમે જુઓ છો ને, ફિંગરપ્રિન્ટ, એના પરથી તમારું આઈડી પાસવર્ડ વગર ફિંગરપ્રિન્ટથી પણ તમારો એક્સેસ થઈ શકે, તો એ પણ એક બાયોમેટ્રિકનો યુઝ કરવાનો આજે ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન્સ છે એ લોકો કરી રહ્યા છે. Next है audit trails and accountability. Biometric system can create a digital record of authentication events, including timestamps and biometric data, which can be used for auditing and accountability purpose. કે આપણે ઓડિટિંગ અને એકાઉન્ટેબિલિટી પર્પઝ માટે આપણે આનો યુઝ કરી શકીએ છીએ કે ભાઈ કેટલા વાગે સ્ટેમ્પ કર્યું, કેટલા વાગે આનું એન્ટ્રી થઈ, બરાબર. આ બધી વસ્તુની પણ જાણકારી અહીંયા આગળ પ્રાપ્ત કરી શકીએ છીએ. This feature is specially useful in environments where security and compliance are paramount, such as financial institution and government agency. Paramount એટલે સર્વોચ્ચ. એવી જગ્યાઓ કે જ્યાં આગળ સિક્યુરિટી અને કાયદાઓનું પાલન કરવું એક પેરામાઉન્ટ હોય. પેરામાઉન્ટ એટલે સર્વોચ્ચ, એ પ્રાયોરિટીમાં હોઈએ ત્યારે આવી જગ્યાઓ પર આ બાયોમેટ્રિક સ્કેન્સ ને આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ખાસ કરીને જેમ કે આપણે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોય, ગવર્મેન્ટ એજન્સીઝ હોય, આ બધી જગ્યા પર આ બહુ મહત્વનું હોય છે. Next, scalability and flexibility. The biometric system can easily be adapted to meet the needs of different user groups and organizations. કે ભાઈ અલગ અલગ જે ગ્રુપ્સના લોકો હોય છે, ઓર્ગેનાઇઝેશન્સ હોય છે, એમની જે અલગ અલગ રિક્વાયરમેન્ટ્સ એને ઇઝીલી આ ફૂલફિલ કરી શકે છે. Whether you are a small office or a large enterprise, biometric solutions can adapt to changing requirement and support future growth without major changes to your infrastructure. આ બાયોમેટ્રિક જે સિસ્ટમ્સ હોય છે એમાં તમારે તમારા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર બહુ વધારે કંઈ ચેન્જીસ કરવાની જરૂરત નથી પડતી. સામાન્ય નાના મોટા ચેન્જીસ કરીને પણ તમે આ બાયોમેટ્રિક સિસ્ટમનો લાભ લઈ શકીએ છીએ. નેક્સ્ટ શબ્દ છે ઇન્ટિગ્રેશન વિથ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ. મેની બાયોમેટ્રિક સિસ્ટમ આર ડિઝાઇન્ડ ટુ ઇઝીલી ઇન્ટિગ્રેટ વિથ એક્ઝિસ્ટિંગ સિક્યુરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સેસ કંટ્રોલ સિસ્ટમ એન્ડ સોફ્ટવેર એપ્લિકેશન. આજકાલ તો એવા નવા સરસ લેટેસ્ટ બાયોમેટ્રિક સિસ્ટમ આવી રહ્યા છે કે જ્યાં આગળ તમારે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાસ કશા ચેન્જ કરવાની જરૂર પડતી નથી. તમારા સોફ્ટવેર, એપ્લિકેશન્સ, કંટ્રોલ સિસ્ટમ કશામાં ચેન્જીસ કર્યા વગર નવા બાયોમેટ્રિક સિસ્ટમ એ ઓટોમેટિક એની સાથે એડજસ્ટ થઈ જાય છે, લિંક થઈ જાય છે, ઇન્ટિગ્રેટ થઈ જતા હોય છે. This facilitates smooth deployment and compatibility with other technology solutions and minimizing disruption. અને આનાથી શું થાય છે? એકદમ સ્મૂધલી આપણે આ બાયોમેટ્રિક સિસ્ટમને ડિપ્લોય કરવી હોય, કામે લગાડવી હોય, એને કમ્પેટેબલ કરવી હોય બીજી ટેકનોલોજીકલ સોલ્યુશન સાથે, તો બહુ જ ઇઝીલી વિધાઉટ ડિસરપ્શન, વિધાઉટ કોઈ ખલેલ પહોંચાડ્યા વગર આ કામ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. નેક્સ્ટ છે રિમોટ ઓથેન્ટિકેશન. Advances in biometric technology are making remote authentication solution increasingly possible.
કે તમે દૂર બેઠા હોય તો પણ તમે આ બાયોમેટ્રિક સિસ્ટમની મદદથી તમે કોઈ સિસ્ટમને એક્સેસ કરી શકો છો. ધીસ એનેબલ્સ સિક્યોર એક્સેસ ટુ સિસ્ટમ્સ, નેટવર્ક એન્ડ રિસોર્સિસ ફ્રોમ રિમોટ લોકેશન. મતલબ દૂરના વિસ્તારથી પણ તમે આ સિસ્ટમ્સને, નેટવર્કને, રિસોર્સિસને એક્સેસ કરી શકો છો. એન્ડ પ્રોવાઇડ્સ ફ્લેક્સિબિલિટી ફોર રિમોટ એન્ડ મોબાઈલ વર્ક સિનારીઓઝ. મતલબ દૂરથી અને મોબાઈલ વર્ક સિનારીઓ છે, મતલબ દૂર બેઠા, ઘરે બેઠા કંઈ કામકાજ કરવા હોય તો પણ તમે બહુ ફ્લેક્સિબિલિટીથી તમે કામકાજ કરી શકો છો. રિસ્પેક્ટ ફોર ધ રૂલ્સ. Biometric system helps organization comply with industry regulations and data protection laws by implementing strict security measures to protect sensitive information and ensure user privacy. યુઝર પ્રાઇવસીને સિક્યોર રાખવા માટે, સેન્સિટિવ ઇન્ફોર્મેશનને પ્રોટેક્ટ કરવા માટે, ઇન્ડસ્ટ્રીના સ્ટાન્ડર્ડ્સને મેચ કરવા માટે પણ આ બાયોમેટ્રિક સિસ્ટમ આજકાલ બહુ મહત્વની બનતી જાય છે, જરૂરી બનતી જાય છે. A properly implemented biometric system complies with established data protection and privacy standards and guidelines. પ્રોપરલી જો તમે બાયોમેટ્રિક સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરો છો તો એ શું કરે છે? ઇટ કમ્પ્લાઇઝ. કોની સાથે કમ્પ્લાય કરે છે? કોની સાથેનું એ નિયમોનું પાલન કરે છે? તો કે જે પણ એસ્ટાબ્લિશ્ડ ડેટા પ્રોટેક્શન કરવાના, જે પ્રાઇવસી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરવાના, જે ગાઈડલાઇન્સ મેન્ટેન કરવાની, આ બધી વસ્તુ બાયોમેટ્રિક સિસ્ટમ જો પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થયેલી હશે તો બધાને કમ્પ્લાય કરી શકશે. યુઝર એક્સેપ્ટન્સ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન. એક લાસ્ટ પોઈન્ટ શું આપ્યો છે કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ઇઝ જનરલી પોપ્યુલર વિથ યુઝર ડ્યુ ટુ ઇટ્સ ઇઝ ઓફ યુઝ, રિલાયબિલિટી એન્ડ સિક્યુરિટી બેનિફિટ્સ. કે ભાઈ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જનરલી બહુ પોપ્યુલર થતું જાય છે. કેમ? તો કે એ ઇઝી ટુ યુઝ છે, રિલાયબલ છે અને એના સિક્યુરિટી બેનિફિટ્સ ઘણા બધા હોવાના કારણે. વન્સ ઇમ્પ્લિમેન્ટેડ, યુઝર્સ ટિપિકલી ફાઇન્ડ બાયોમેટ્રિક સિસ્ટમ ઇન્ટ્યુસિવ એન્ડ ઇઝી ટુ યુઝ. બહુ બધાને ઇન્ટ્યુસિવ એટલે બધાને ગમી જાય તેવું, પસંદગી પડી જાય તેવું હોય છે અને ઇઝી ટુ યુઝ હોય છે, લીડિંગ ટુ હાઈ લેવલ્સ ઓફ એક્સેપ્ટન્સ એન્ડ એડપ્ટેશન. આનાથી લોકો બહુ જલ્દીથી આને એક્સેપ્ટ કરે છે અને એડોપ્ટ કરી લે છે, સ્વીકારી લેતા હોય છે. ઓવરઓલ, બાયોમેટ્રિક સિસ્ટમ પ્રોવાઇડ્સ અ સક્સેસફુલ એન્ડ ઇફેક્ટિવ સોલ્યુશન ટુ ઇમ્પ્રૂવ સિક્યુરિટી. કે આનાથી આપણે સક્સેસફુલી જે પાવરફુલ અને ઇફેક્ટિવ સોલ્યુશન પ્રોવાઈડ કરી શકીએ છીએ સિક્યુરિટીના સંદર્ભમાં. સ્ટ્રીમલાઇન ધ ઓથોરાઇઝેશન પ્રોસેસ. આપણે ઓથોરાઇઝેશન જે આપવાની પ્રોસેસ છે એને આપણે બહુ સ્મૂથ બનાવી શકીએ છીએ. રિડ્યુસ રિસ્ક એસોસિએટેડ વિથ આઇડેન્ટિટી ફ્રોડ એન્ડ અનઓથોરાઇઝ્ડ એક્સેસ. જો જે આઇડેન્ટિટી ફ્રોડ થતા હોય છે, અનઓથોરાઇઝ કોઈ લોકો એક્સેસ કરતા હોય છે, એના જે રિસ્ક હોય છે એને પણ આપણે રિડ્યુસ કરી શકાય. એઝ ટેકનોલોજી એડવાન્સીસ, બાયોમેટ્રિક સોલ્યુશન્સ આર એક્સપેક્ટેડ ટુ પ્લે an increasingly important role in protecting digital assets and sensitive information across a variety of industries. ભાઈ જેમ જેમ ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે તેમ તેમ બાયોમેટ્રિક સિસ્ટમ જે છે એ હજી વધારે ને વધારે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. શેના સંદર્ભમાં? ડિજિટલ એસેટ્સને પ્રોટેક્ટ કરવામાં અને જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની એને પણ પ્રોટેક્ટ કરવામાં બાયોમેટ્રિક સિસ્ટમ ભવિષ્યમાં બહુ જ મહત્વના રોલ પ્લે કરશે. તો આ બાયોમેટ્રિક સિસ્ટમના આપણે જે 10 ફાયદા જોયા કે એનાથી પહેલો ફાયદો શું થશે? સિક્યુરિટી સુધરશે, પહેલો પોઈન્ટ. પછી એક્યુરસી અને રિલાયબિલિટી આની હોય છે. બહુ કન્વિનિયન્ટ છે, બહુ સ્પીડીલી કામ કરી શકીએ છીએ, ફ્રોડ થતાં અટકાવી શકીએ છીએ. ઓડિટ એન્ડ એકાઉન્ટેબિલિટી આપણે કરી શકાય કે કોણ વ્યક્તિ કયા કામ માટે જવાબદાર છે. સ્કેલેબિલિટી અને ફ્લેક્સિબિલિટી આપણી આની હોય છે. બીજી, એક્ઝિસ્ટિંગ સિસ્ટમ સાથે બહુ ઇઝીલી ઇન્ટિગ્રેટ કરી શકાય છે. દૂરથી રિમોટલી આપણે ઓથેન્ટિકેટ કરી શકીએ છીએ. રૂલ્સ રિસ્પેક્ટ થશે. અને લાસ્ટલી એક્સેપ્ટન્સ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, કે જે આપણા યુઝર્સ છે એને બહુ ઇઝીલી એને એક્સેપ્ટ કરી શકે છે અને ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. ચલો, હવે આનો જે ફોર્થ ક્વેશ્ચન છે દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સો લેટ્સ સી દેટ કે એક્સપ્લેઇન ધ કોન્સેપ્ટ ઓફ પેપરલેસ ઓફિસ. આજકાલ આ બહુ જમાનો ચાલી રહ્યો છે કે ઓફિસમાં કોઈ કાગળિયા કામ કરવાના નહીં. જે કામ કરવું હોય, જે કંઈક વાતચીત કરવી હોય તો એ ઈમેલથી કરો, ચેટિંગ કરવાના એપ્લિકેશન સોફ્ટવેર આવે છે એનાથી કરો. કોઈ કાગળિયાનો ઉપયોગ ન કરવો, દેટ ઇઝ પેપરલેસ ઓફિસ. A paperless office is an organization environment where the use of paper in documentation and communication is minimized or even eliminated and replaced with digital alternatives. આ એવી ઓફિસીસ હોય છે જ્યાં આગળ પેપરલેસ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યાં આગળ બને એટલા મિનિમમ અથવા તો ઘણીવાર બિલકુલ એલિમિનેટ કરી દેવામાં આવે છે, પેપર બિલકુલ યુઝ જ નહીં કરવાનો.
The concept of paperless office has gained attention in recent years due to technological advances, environmental concerns, and the desire for efficiency and cost reduction. કે ભાઈ પેપરલેસ ઓફિસનો જે કોન્સેપ્ટ છે કેમ ગેઇન કરી રહ્યો છે રિસેન્ટ યર્સમાં, તો કે ઘણા બધા ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થયા છે. એન્વાયરમેન્ટલ કન્સર્ન કે ભાઈ આપણે પેપરની જરૂરતને પૂરી કરવા માટે ઘણા બધા ઝાડ છોડ કાપવા પડતા હોય છે, તો એને એ ના કરવું પડે એના કારણે લોકો ધીરે ધીરે પેપરલેસ ઓફિસ તરફ વધી રહ્યા છે. સમ અસ્પેક્ટ્સ એન્ડ બેનિફિટ્સ ઓફ ઇમ્પ્લિમેન્ટિંગ અ પેપરલેસ ઓફિસ ઇન્ક્લુડ્સ. પેપરલેસ ઓફિસ જો આપણે બનાવીશું તો એની કઈ કઈ બાબતો છે, એને કયા કયા ફાયદા છે એ આપણે જોઈએ. પહેલું છે ડિજિટલ ડોક્યુમેન્ટ. In a paperless office, documents are created, stored, and managed in digital formats such as PDFs, word processing files, spreadsheets, and presentation. કે આવા બધા પ્રકારના ફોર્મેટમાં આપણે ડિજિટલ ડોક્યુમેન્ટ્સને સ્ટોર કરી શકીએ છીએ, ક્રિએટ કરી શકીએ છીએ. This eliminates the need for physical paper documents, reduces clutter, and improves organization. જો આનાથી આપણે જે ફિઝિકલી જે પેપર ડોક્યુમેન્ટને મૂકવાના, સાચવવાના, જાળવવાના એ બધી માથાકૂટ દૂર થઈ જશે. રિડ્યુસીસ ક્લટર. તમે ઘણા લોકોની ઓફિસમાં જાઓ ને તો જો જઈને તે કાગળિયાના થપ્પે થપ્પા પડ્યા હોય અને શું કહે પેલું ખીચડો કર્યો હોય એવું કહીએ છીએ ને આપણે, જઈને તે જઈ જુઓ તો ગમે ત્યાં બધું પડેલું હોય. અસ્તવ્યસ્ત. ક્લટરને આપણે શું લખી શકાય? અસ્તવ્યસ્ત. બરાબર, બધી વસ્તુ ગમે ત્યાં પડેલી હોય એ અસ્તવ્યસ્તને આપણે દૂર કરી શકીએ. ઓર્ગેનાઇઝેશનને ઇમ્પ્રૂવ કરી શકાય. બીજું, electronic communication. Communication in paperless office is primarily done through electronic means such as email, instant messaging, video conferencing, and collaboration platforms. These digital communication tools facilitate the quick and efficient exchange of information without the need for a printed document. ફાલતુના ડોક્યુમેન્ટ્સ પ્રિન્ટ કરવાની કોઈ જરૂર પડતી નથી. વાતચીત કરવા માટે ઈમેલ્સ, મેસેજીસ, આજકાલ તો વોટ્સએપનો પણ લોકો યુઝ કરતા થઈ ગયા છે, વિડીયો કોન્ફરન્સિંગ, ઝૂમ છે, ગૂગલ મીટ છે, બરાબર. એટલે આવી ઘણી બધી એપ્લિકેશન્સ આવી ગઈ છે જેની મદદથી આપણે વાતચીત કરી શકીએ છીએ. નેક્સ્ટ, ત્રીજો ફાયદો શું થશે આનાથી? ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. પેપરલેસ ઓફિસ ઓફન યુઝ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, DMS બોલાય છે, ઓર ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ટુ સેન્ટ્રલાઇઝ ડોક્યુમેન્ટ સ્ટોરેજ, રિટ્રાઇવલ એન્ડ શેરિંગ. કે ડોક્યુમેન્ટ્સને સ્ટોરેજ કરવા માટે, રિટ્રાઈવ એટલે પાછા મેળવવા માટે અને એકબીજાને શેર કરવા માટે DMS અથવા તો EDMS પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. A DMS platform makes it easy to classify, index and version your digital documents, increasing efficiency and collaboration. કે ઘણા લોકો છે પોતાના જે સોફ્ટ કોપીના જે ડોક્યુમેન્ટ્સ હોય છે, સોફ્ટ કોપીમાં જે ડોક્યુમેન્ટ્સ હોય છે એને મેન્ટેન કરવા માટે, એને ક્લાસિફાઈ કરવા માટે, ઇન્ડેક્સ કરવા માટે અલગ અલગ પ્રકારની આવી માધ્યમોનો એ લોકો ઉપયોગ કરી શકે છે. બીજું, પેપરલેસ ઓર્ગેનાઇઝેશનથી એક બીજો ફાયદો શું થાય છે? આપણો કોસ્ટમાં ઘટાડો. A paperless office can save a lot of money on purchasing, printing, copying and storing papers. પેપરને પરચેસ કરવા, પ્રિન્ટ કરવા, કોપી કરવા, સ્ટોર કરવા, આ બધાના જે ખર્ચા છે બિલકુલ પેપરલેસ ઓર્ગેનાઇઝેશનમાં ઝીરો થઈ જશે. એડિશનલી, costs associated with hardware maintenance, ink, toner, cartridge and physical paperwork are reduced or eliminated. કે બિલકુલ જે પેપરની કોસ્ટ છે, પ્રિન્ટરની કોસ્ટ છે, ઇંકની કોસ્ટ છે, કાર્ટ્રેજની કોસ્ટ છે, આ બધી જ કોસ્ટ કમ્પ્લીટલી શું થઈ જશે? ઝીરો. ઇવન કોઈ માણસ જે આપણે ઝેરોક્સો કાઢવા માટે, પ્રિન્ટ કાઢવા માટે જે મૂકી રાખવો પડે એ માણસ પણ આખો કમ્પ્લીટલી આપણે શું થઈ જશે? એની રિક્વાયરમેન્ટ ઓછી થઈ જશે. ફિફ્થ પોઈન્ટ છે એન્વાયરમેન્ટલ બેનિફિટ. Going paperless reduces the environment impact of paper production, printing and disposal. કે ભાઈ પેપરનું પ્રોડક્શન કરવું, પ્રિન્ટ કરવું, ડિસ્પોઝલ કરવું, આને લઈને જે એન્વાયરમેન્ટને નુકસાન થાય છે આપણે કમ્પ્લીટલી એને ઓછું કરી શકીએ છીએ. By saving trees, reducing energy consumption and minimizing waste generation, paperless offices contribute to sustainability and environmental conservation efforts. કે ભાઈ ટ્રીઝનું જે કટિંગ કરવાનું કામ છે, એનર્જી કન્ઝમ્પશન જે છે, વેસ્ટ જનરેશન છે, આ બધું શું થઈ જશે? બિલકુલ ઓછું થઈ જશે અથવા તો ઓલમોસ્ટ ઝીરો કરી શકાશે. પેપરલેસ ઓફિસના કારણે આપણે જે સસ્ટેનેબિલિટી જેનો કોન્સેપ્ટ આપણે વાત કરીએ છીએ, એન્વાયરમેન્ટલને બચાવવાનો જે વાતચીત કરીએ છીએ, આ વસ્તુ અહીં ઘડી આ એફર્ટ્સ આપણા પૂર્ણ થતા હોય એવું આપણને લાગે. છઠ્ઠો પોઈન્ટ, ઇમ્પ્રુવડ એક્સેસિબિલિટી. Digital documents stored in electronic format are easily accessible from anywhere with an internet connection.
તમારે 500 ફાઇલની જરૂરત હોય તો 500 ફાઇલ લઈને ફરવું ફિઝિકલ ફોર્મેટમાં શક્ય નથી, પણ તમારે 500 નહીં 5000 ફાઇલને લઈને ફરવું હશે ને કે 5 લાખ ફાઇલને લઈને ફરવું હશે ને, પણ જો મોબાઈલમાં એક્સેસ હશે ને તો આપણે ઇઝીલી આ કામ કરી શકીએ છીએ, લેપટોપથી આ કામ ઇઝીલી આપણે કરી શકીએ છીએ. તો ડિજિટલ ડોક્યુમેન્ટ્સનો આ એક બહુ જ મોટો ફાયદો છે કે ગમે ત્યાં ગમે તેટલા ડોક્યુમેન્ટ્સ આપણે પોતાની સાથે કેરી કરી શકીએ છીએ. એમ્પ્લોઈઝ કેન એક્સેસ, વ્યૂ એન્ડ એડિટ ડોક્યુમેન્ટ્સ રિમોટલી, allowing for flexible work environments such as remote working and collaboration. કે ભાઈ આ રિમોટ એક્સેસના કારણે આપણે કોઈ પણ દુનિયાના ખૂણામાં બેસીને પણ આપણા ડોક્યુમેન્ટ્સને વ્યૂ, એડિટ, એક્સેસ કરી શકીએ છીએ. ઇમ્પ્રુવડ સિક્યોરિટી. Digital document management system provide robust security features that protect sensitive information. જબરદસ્ત, રોબસ્ટ એટલે શું? જબરદસ્ત સિક્યુરિટી ફીચર્સ આપણને પ્રોવાઈડ કરે છે જેનાથી આપણી જે સેન્સિટિવ, બહુ સંવેદનશીલ જે માહિતીઓ હશે તેને આપણે પ્રોટેક્ટ કરી શકાય છે ફ્રોમ અનઓથોરાઇઝડ એક્સેસ, અલ્ટરેશન એન્ડ લોસ. કોઈ અનઓથોરાઇઝડ વ્યક્તિ આપણી ડેટાને, સેન્સિટિવ ઇન્ફોર્મેશનને એક્સેસ કરે, અલ્ટર કરે, લોસ કરાવી દે, એ બધાથી આપણને બચાવી શકશે. એન્ક્રિપ્શન, એક્સેસ કંટ્રોલ, ઓડિટ ટ્રેલ્સ એન્ડ બેકઅપ મિકેનિઝમ હેલ્પ પ્રોટેક્ટ digital assets and ensure compliance with the data protection regulation. કે ભાઈ એન્ક્રિપ્શન કરવું, એક્સેસ કંટ્રોલ કરવો, ઓડિટ ટ્રેલ કરવું, બેકઅપ મિકેનિઝમ ક્રિએટ કરવું, આ બધી વસ્તુ આપણને શેમાં મદદ કરે છે? પ્રોટેક્ટ ડિજિટલ એસેટ્સને પ્રોટેક્ટ કરવી, એન્શ્યોર કમ્પ્લાયન્સીસ, ડેટા મેનેજમેન્ટના જે ડેટા પ્રોટેક્શનના જે રેગ્યુલેશન્સ બનેલા છે એના જે કાયદા કાનૂનને આપણે પાલન કરવું, આ બધાની અંદર આપણને ડિજિટલ શું કહી શકીએ, પેપરલેસ ઓફિસ આપણને હેલ્પફુલ થતી હોય છે. ઓપ્ટિમાઇઝડ વર્કફ્લો. નેક્સ્ટ પોઈન્ટ જુઓ. ઓટોમેશન ટૂલ્સ એન્ડ વર્કફ્લો મેનેજમેન્ટ સોફ્ટવેર અલાઉઝ યુ ટુ સ્ટ્રીમલાઇન બિઝનેસ processes in paperless office environment. Automated document routing, electronic signature and digital approval workflows increase efficiency, reduce errors and accelerate decision making processes. કે ભાઈ જ્યારે આપણે ઓટોમેટેડ ડોક્યુમેન્ટ્સ રાઉટિંગ સિસ્ટમ બનાવી દઈએ, ઇલેક્ટ્રોનિક સિગ્નેચર્સનો ઉપયોગ કરવાનું ચાલુ કરીએ, ડિજિટલ અપ્રુવલ, વર્કફ્લોનું ડિજિટલ અપ્રુવલ આપવાના ચાલુ કરીએ, તો આનાથી શું થાય છે? એફિશિયન્સી વધી જાય છે, એરર્સ ઘટી જાય છે અને ડિસિઝન મેકિંગની જે પ્રક્રિયાઓ છે આપણી ઝડપી બની જાય છે. નેક્સ્ટ, સ્પેસ સેવિંગ. ઓબ્વિયસલી બધા પેપરલેસ ઓફિસ હશે તો આપણે કેટલા હજારોની ફાઇલો જે બનાવવાની, એ ફાઇલો બનાવવાનું બધું માથાકૂટ ઓછી થાય છે અને આપણી જગ્યાઓ એટલી બચે છે. Eliminating paper documents and filing cabinets frees up physical office space that can be repurposed for other uses and reduces real estate cost. A smaller workplace use more space more efficiently and creates a cleaner, more organized work environment. એ નાની જગ્યાઓમાં પણ આપણે બહુ ક્લીન, ઓર્ગેનાઇઝડ વર્ક એન્વાયરમેન્ટ ક્રિએટ કરી શકીએ છે. કારણ કે અહીં બહુ મોટી મોટી ફાઇલો મૂકવાની જગ્યા, જરૂરત પડવાની આ માથાકૂટ થતી નથી. એના કારણે ઇવન આપણે રિયલ એસ્ટેટની પણ જે કોસ્ટ છે તે ઓછી આવતી હોય છે. એન્ડ લાસ્ટ પોઈન્ટ છે 10મો, એડેપ્ટેબિલિટી એન્ડ ઇનોવેશન. Adopting a paperless office culture encourages organization to embrace technological advances and innovation. Digital tools and solutions continue to evolve, offering new opportunities to improve productivity, collaboration and business growth. કે જે આપણા ડિજિટલ ટૂલ્સનું જે ડિજિટલ ટૂલ્સ છે, સોલ્યુશન્સ જે આવી રહ્યા છે, એનાથી આપણે કન્ટિન્યુઅસલી શું કરી રહ્યા છે? ઇવોલ્વ કરી રહ્યા છે અને નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ આપણને મળી રહી છે કે જેનાથી આપણે સંસ્થાની પ્રોડક્ટિવિટી, કોલાબોરેશન અને જે ગ્રોથ છે તે આપણે અચીવ કરી શકીએ અથવા તો ઇમ્પ્રૂવ કરી શકીએ. While moving to a paperless office requires careful planning. જો આપણે પેપરલેસ ઓફિસ બનાવી હોય તો એના માટે પ્રોપરલી પ્લાનિંગ કરવું પડે, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે ટેકનોલોજીમાં, એન્ડ ચેન્જીસ ટુ ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર એન્ડ વર્કફ્લો. ધ બેનિફિટ્સ આર અનડિનાયેબલ. ભાઈ આનાથી આપણે ઇવન ઓર્ગેનાઇઝેશનનું કલ્ચર અને વર્કફ્લો પણ ચેન્જ કરવું પડશે. બહુ એમાં કોઈ ડાઉટ જ નથી કે આમાં આપણને બેનિફિટ્સ નહીં મળે. બેનિફિટ્સ મળવાનો છે, ઇટ ઇઝ અનડિનાયેબલ, મતલબ એને કોઈ નકારી શકતું નથી. બાય રિડ્યુસિંગ રિલાયન્સ ઓન પેપર ડોક્યુમેન્ટ્સ, adopting digital alternatives and leveraging technology, ટેકનોલોજીનો ઉપયોગ કરવો, લેવરેજ કરવો એટલે ઉપયોગ કરવો, companies can increase efficiency, reduce cost and contribute to long term environmental sustainability. કે ભાઈ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી, ડિજિટલ અલ્ટરનેટિવ્સનો ઉપયોગ કરવાથી, પેપરલેસ સંસ્થા બનાવવાથી કંપનીઝ પોતાની એફિશિયન્સીને વધારી શકે છે, કોસ્ટને ઘટાડી શકે છે
અને જે લોંગ ટર્મ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીનો કોન્સેપ્ટ છે એમાં પણ કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. તો આ રીતના 10 પોઈન્ટ થયા કે ભાઈ પેપરલેસ ઓફિસ બનાવવાથી આપણે શું ફાયદા થઈ શકે. આ 10 પ્રકારના ફાયદા આપણને થાય છે. તો આ ચેપ્ટરમાંથી આ 2 ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ 2 ક્વેશ્ચન ફરજિયાત અને મોઢે કરવાના રહેશે.